અને હજી તો વરસાદ પાપા પગલી કરી રહ્યો છે, ભરી રહ્યો છે અને તેવામાં ભૂવો પડવાની શરૂઆત થઈ ગઈ છે। વાત કરીએ ભૂવો તો પડશે જ। અને પહેલા જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ। આમ તો સુરતના લોકો પાસેથી સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે, છતાં દર વર્ષે સુરતના લોકો થોડા જ વરસાદમાં હેરાન પરેશાન થઈ ગયા। આ વખતે એક મોટા વરાછામાં 400 મીટરનો આખો રોડ બેસી ગયો અને સાથે શહેરમાં ભૂવાઓની પણ શરૂઆત થઈ ગઈ। જો કે માત્ર સુરત જ નહીં, નવસારીમાં પણ આવી જ હાલત છે અને નવસારીના મેયર જ દાવો કરી રહ્યા છે કે ભૂવા તો પડશે જ। પહેલા વરસાદમાં આવી તો કેવી કામગીરી, અનેક વાહનો ફસાઈ ગયા। હીરાનગરી શું હવે ભુવાનગરી બનશે? માત્ર 2 ઇંચ વરસાદમાં સુરતની કેવી હાલત થઈ ગઈ છે તે જુઓ। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં ભુવાઓ ધૂળવા લાગ્યા છે। કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ મહાનગરપાલિકા સુરતને ભુવાઓથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ રહી છે। આ દ્રશ્યો સુરતના મોટા વરાછા વિસ્તારના છે, જ્યાં પહેલા જ વરસાદમાં 400 મીટરનો રોડ બેસી ગયો। મનપાના ટ્રક સહિત અનેક વાહનો ફસાયા અને લોકો થયા પરેશાન। પહેલા ચોમાસાની અંદર જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે છતી થઈ છે। સુરતના મોટા વરાછા વિસ્તારની અંદર જે ઘટના સામે આવી છે કે નદી કિનારા તરફનો જે 500 મીટરથી 700 મીટરનો જે આખો રોડ છે તે બેસી ગયો છે। મસ્ત મોટા જે ભૂવા છે તે પડ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે અધિકારીઓ દ્વારા જે કરેલી કામગીરી છે તે આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે એક વ્યક્તિ જ્યારે 4 વ્હીલ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન આ ભૂવો જે પડવાના કારણે આખી 4 વ્હીલ છે તે ભૂવાની અંદર જે સમાઈ ગઈ છે। સદનસીબે કોઈ ઘટના બની નથી, પણ આખે રોડ છે તે એક સાઈડથી જે બેસી ગયો છે। કોન્ટ્રાક્ટરોના ભરોસે અધિકારીઓ છે જે કામગીરી કરતા હોય છે, તેના કારણે આ પરિસ્થિતિ છે તે જોવા મળતી હોય છે। પ્રી મોન્સૂનની જે કામગીરી છે મહાનગરપાલિકાના અધિકારીઓએ જે ખરેખર સ્થળ ઉપર કરવી જોઈએ તે કરી નથી। સુરતના રહીશો દર વર્ષે કરોડો રૂપિયાના ટેક્સના આપે છે, છતાં પહેલા જ વરસાદમાં આવી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને મહાનગરપાલિકાની સામે લોકોમાં આક્રોશ છે કે માણસોનું કોઈનું પડ્યું જ નથી, એ લોકોના ખીચા હાવ તૂટલા છે, એના હિસાબેથી આ બધો પ્રોબ્લેમ થાય છે। એ લોકોને કોઈ ધ્યાન દેવું નથી। હજી આ તો સ્ટાર્ટિંગનો વરસાદ છે, હજી તો બાકી છે, તો સ્ટાર્ટિંગમાં આવું છે તો પછી શું કરશે આ બધી અસર? આખો રોડ બેસી ગયો, આખો પૂરેપૂરો રોડ બેસી ગયેલો છે। હવે આ લોકોને બેઝ બનાવવો પડે ને એસએમસીને કામ આપેલો, કોન્ટ્રાક્ટ આપેલો, કોઈને ધ્યાન આપવું જ નથી। રોડ બેસી જતા મનપા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। મહાનગરપાલિકા અધિકારીનું કહેવું છે કે રોડની બાજુમાં નદીનું હોવાથી પ્રોટેક્શન વોલ બની શકી નથી, જેના કારણે વારંવાર ભૂવા પડવાની સમસ્યા થાય છે। સાથે કોન્ટ્રાક્ટર સામે પગલાં લઈ પેનલ્ટી કરવામાં આવશે। બીજી તરફ રોડની સ્થિતિ એટલી દયનીય છે કે કામગીરી દરમિયાન મનપાનો ટ્રક પણ ભૂવામાં ફસાયો। રોડનું સમારકામ છોડી જેસીબી દ્વારા ટ્રકને બહાર કાઢવાની કામગીરી કરવાની ફરજ પડી। રોડ બેસી જતા મનપા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો કે અધિકારીઓ પોતાનો બચાવ કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને પણ બચાવી રહ્યા છે। મોટા વરાછામાં જ્યાં બધું બેસ્યું છે, અહીંયા સ્ટોર્મ ડ્રેનેજની લાઈન નાખવામાં આવી હતી। 7 થી 8 મીટર ઊંડાઈમાં આ લાઈન જાય છે અને બગલમાં નદી હોવાથી અહીંયા પ્રોટેક્શન વોલ છે નહીં, તો માટી તમારી લૂઝ છે, તો આમાં ખિસકાણ થાય તો બેસવાની ચાન્સીસ રહે છે। ગત વર્ષે પણ એક ભૂવા પડ્યું હતું, તમારે ખ્યાલ ઉપર હશે, જ્યાં અમારે 30 ટ્રક માટી નાખવી પડી હતી। તો ઢલાન જો છે નદીની બાજુમાં છે અને કન્સ્ટ્રક્શન અને બધાને લીધે અમે જ્યારે પણ ડેવલપમેન્ટ કરી રહ્યા છે એના કારણે પછી પ્રેશર આવે છે માટી ઉપર અને આ બેસે છે, નેચરલી બેસે છે। ચોમાસું જામે તે પહેલા પાલિકાએ મીડિયા પર તેની વાહવાહી કરતા પ્રી મોન્સૂન કામગીરી અંગે પોસ્ટ કરી હતી અને તેણે કરેલી કામગીરી લોકોને બતાવી હતી। પણ હાલ તો એવું લાગી રહ્યું છે કે જાણે પાલિકાના અધિકારીઓ માત્ર કોન્ટ્રાક્ટર્સના ભરોસે જ રહ્યા અને સુરતવાસીઓને હાલાકી સહન કરવાનો વારો આવ્યો। મેયરનું કહેવું છે કે જવાબદાર કોન્ટ્રાક્ટર્સ હોય કે અધિકારીઓ, તમામ સામે પગલાં લેવાશે। અધિકારીઓ ઉપર કડક પગલાં લેશું
જે પણ અધિકારીની ભૂલ હશે તો અધિકારીને, કોન્ટ્રાક્ટરની ભૂલ હશે તો કોન્ટ્રાક્ટરને. કોન્ટ્રાક્ટર સામે તો પગલાં લેવા અધિકારીઓ અધિકારીઓ પર પણ લેશું ને, અધિકારીઓને બી કડક સૂચના આપેલી છે અને એ પણ જો સંડોવાશે તો એનો પણ કડક રીતે એનો પણ પગલાં લેશું એના પર અમે. આ રસ્તા પર અગાઉ પણ આ જ વસ્તુ થયેલું હતું. માટીના સેટલમેન્ટને કારણે અગાઉ પણ એક રસ્તો બેસી ગયેલો હતો અને જે તે સમયે ઇરિગેશન વિભાગ સાથે પણ અમે મિટિંગ કરેલી હતી. કેમ કે આપ જોઈ શકો છો કે આ તરફ પાળો નથી અને માટીનું સેટલમેન્ટ થાય છે, જેને કારણે રસ્તાની નીચેની માટી પણ બેસી જાય છે અને અગાઉ પણ એક રસ્તો બેસી ગયેલો હતો. અગાઉ અમારે ઇરિગેશન સાથે મિટિંગ થયેલી હતી પણ કોઈ કારણોસર એ અમારી મિટિંગ સફળ નથી થઈ. અમે પાછું આ માટેના પ્રયત્ન કરીશું. હવે સુરતના કાપોદ્રા વિસ્તારના દ્રશ્યો જુઓ. અહીં પણ ભુવાએ વધારી મૂકી છે સુરતના લોકોની મુશ્કેલી. મોટા વરાછા બાદ કાપોદ્રા મેઇન રોડ પર મોટો ભૂવો પડ્યો છે. 2 દિવસ પહેલા જ બનાવવામાં આવેલા રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે. 15 દિવસ પહેલા પણ અહીં ભૂવો પડ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા અહીં 2 દિવસ પહેલા જ કામગીરી કરી હતી. મોટો ભૂવો પડતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. સુરત શહેરની અંદર પહેલા વરસાદની અંદર જ એક પછી એક ભૂવા પડવાની સ્થિતિ જે સર્જાઈ રહી છે, એટલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની જે કામગીરી છે તે સામે આવી રહી છે. કારણ કે મોટા વરાછાની અંદર પણ જે મસ્ત મોટા ભૂવા પડ્યા છે ને ઘટના જે સામે આવી છે, ત્યારે કાપોદ્રા મેઇન રોડ ઉપર પણ એક આવી જે ઘટના સામે આવી છે કે વરાછા અને કાપોદ્રાને જોડતો મેઇન રોડ ઉપર મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો છે. માત્ર 2 દિવસ જ આ જે થયા છે, આ રોડ જે બનાવ્યો છે અને આ જે ગટરના બાજુમાં જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે ને તેના કારણે અત્યારે આ જે બેરિકેડ છે તે લગાવવામાં આવ્યું છે. સ્થાનિક લોકોમાં એક આક્રોશ છે તે જોવા મળી રહી છે. કાકા શું કહેશો? હજી તો ગણતરીના કલાકો થયા છે અને ફરીથી ભૂવો પડ્યો. 2 દિવસ પહેલા જ ભૂવા આ રોડ કરી ગયા છે અને એ 15 દિવસ પહેલા ભૂવો પડ્યો છે. ખાલી ચોકઅપ 2 મીટર 6 થી 7 ફૂટ ચોકઅપ છે. એ ચોકઅપ કાઢે તો પાણી બધું વયું જાય. નવસારીમાં તો ભૂવા પડશે જ. મેયરે કરી નાખી મોટી ભવિષ્યવાણી. ચોમાસામાં લોકો તો થશે પરેશાન. નવસારીમાં ભૂવાઓ પડવાનું નક્કી છે. આ દાવો પોતે નવસારીના મેયર કરી રહ્યા છે. મેયર સાહેબે આગાહી કરતા કહ્યું છે કે નવસારીમાં મોટા મોટા વિકાસના કામ થયા છે, જેથી વરસાદમાં ભૂવા તો પડશે. સાંભળો મેયરની ભૂવાને લઈને શું છે ભવિષ્યવાણી. નવસારીની ફરતે ખૂબ વિકાસના કામો થયા છે. મોટી મોટી ડ્રેનેજની લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે, એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું. નવસારીમાં મેયરની ભવિષ્યવાણીના ગણતરીના સમયમાં જ રસ્તો ધોવાઈ ગયો. પ્રથમ વરસાદમાં જ તીધરા રોડ પર ટેમ્પો ગરકાવ થયો. શહેરમાં બનેલા રસ્તાની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરતથી બળદેવ સુથાર અને નવસારીથી નિલેશ કામિત સાથે બ્યુરો રિપોર્ટ TV9.